આપણે જવું છે હવે ઉષાકોટના દર્શન કરવા. ભાઈ એના દેખાય છે, બોલે તો દરિયામાં. ચાલો તો પાણીપુરી આવી ગઈ છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો, કેમ કે આપણા બ્લોગ જોતા એટલે બધા મજામાં તો છે અને મજામાં જ રહેવાનું. તો વેલકમ છે બધાનું આપણા એક નવા બ્લોગમાં. અને બધાને પહેલાં તો જય મસ્તરામ, રામ રામ ને સીતારામ અને ગુડ મોર્નિંગ અને વેલકમ છે બધાનું આપણા એક નવા બ્લોગમાં. તો આપણને થોડીક મજા બગડી ગયેલી છે, કેમ કે શરદી ને તાવ ને એવું આવી ગયું હતું 2-3 દિવસથી. રિકવર થઈ ગયું છે પાછું થોડું. તો આજ પાછું રખડવા જવાનું છે. રખડવા મતલબ કે વેહળમાં જવાનું છે, એટલે પાછું એના એ જ દિવસો છે. આપણે તો 4-5 દિવસથી કાંઈ આપણે વ્લોગ કાંઈ મૂક્યો નથી અને આજ પાછો બનાવીએ છીએ. અને ઉતારેલો છે પણ વ્લોગ બનાવેલો તો છે, પણ એડિટ કરવાનો ટાઈમ નથી, કેમ કે મજા નથી, એટલે કાંઈ મજા નથી આવતી, એટલે આપણે કાંઈ એડિટ નથી કરતા. અને આ વ્લોગ પછી તમને એ બધો વ્લોગ જોવા મળી જાય, કેમ કે આપણે મકાન સાફ કરવા જાય ને એવું બધું એ વ્લોગમાં આવી જાય. તો આપણે આ વ્લોગમાં ઠેઠ લગન બેઠા રહેજો, જોવાની બહુ મજા આવશે. તો આજ જવાનું છે આપણે ભાઈના છોકરાના વહેવાળમાં. તો જવાનું છે પહેલાં કોટડા અને પછી ત્યાંથી જવાનું છે કરસા. તો આપણા વ્લોગમાં બેઠા રહેજો, જોવાની બહુ મજા આવશે. હાલો તો બધા તાર થાય છે ને આપણે નાહી ધોઈને તાર. હાલો જાવી કરીએ, હવે જોઈ તાર થઈ પછી જાવી. હાલો તો આપણે નાહી ધોઈને તાર થઈ ગયા છીએ. તો હવે જાવી, બધા નીકળી ગયા છીએ. આપણે ખાલી એક જ ગાડી વાંચે છે અને બાકી બધા વે જાય. તો હાલો જાવી હવે. આપણે કરસાળથી તો વ્યવા હતા, હવે પાટલે બેહાડો ને. ચાલો હવે એની ઘેરે આપણે પાટલે બેહાડી પછી તો આજે અમે ગયેલા હતા વ્યવહારમાં. વ્યવહારનું કામ બધું પતી ગયું છે ને વ્યવહારમાં તો મજા પણ બહુ આવી. વ્યવહારનું પાટે છોકરાને ઉતારી લીધો છે. હાલ ગોપાલનું વ્યવહાર હતું, તો ત્યાંથી અમે વ્યવ્યા ને હવે અમે જઈએ છીએ ઉષાકોટડા. તો જો તમને અમારો વ્લોગ જોવાનો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે અમે જઈએ છીએ ઉષાકોટડા. તો હાલો ઉષાકોટડા જઈને મળીએ. તો વ્લોગમાં ઠેર બેઠા રહેજો, જોવાની બહુ મજા છે. તો ચાલો તો જાવી ઉષાકોટડા.
તો જો કોમલ દર્શન કરે છે અને આપણે દર્શન કરીને બહાર બી એવા છે. આ માતાજીના ત્રિશુલ છે. આમાં એક ખાંડું હોય, ખાંડું કોઈને દેખાતું નથી, ભાગ્યો એના દેખાય છે. તો આપણે દર્શન પછી કરીને નીકળી જશે પાછા બહાર અને હવે જવું છે કોળમાં, મતલબ કે દરિયામાં, બોલે તો દરિયામાં એમ. હાલો તો જાવી દરિયામાં આવો પાછા. આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. તો પાણીપુરી તો અહીંયા બને છે અને અમે અહીંયા બેઠા છીએ પાણીપુરીની વાટે. જો હાલો તો બધા પાણીપુરી ખાવા. હાલો તો પાણીપુરી આવી ગઈ છે, કર્યું હોય શરૂ પાણીપુરી ખાવા. હાલો તો પાણીપુરી ખાઈ લીધી. તો પાણીપુરી ખાય ને એવું ખાય પછી વ્યવાથી પાછા આવે આડી બાજુ આટો મારવા. આ બધું આટો મારવા જવું છે. મજા આવે કે? બહુ મજા આવે. અને જો આવી રીતે કંઈક નજારો હે જોરદાર હોય, એમાં કાંઈ ઘટે જ નહીં. જો અને અહીંયા છે મંદિર ચામુંડબાનું, તો કંઈક છે આવી રીતે કોટડા. ક્યારેક આવો તો આવજો આટો મારવા, બહુ મજા આવે એવું છે. એટલી પબ્લિક એવું હોય ને આમ નજારો એવો છે. અમારે ત્યાં હાવ નજીક છે એટલે અમે તો ગમે ત્યારે આવતા જતા હોય, તો તમે પણ આવજો. તો હાલો તો આપણે હવે એકાદો સિનેમેટિક લઈ લઈએ અને તમે વ્લોગમાં બેઠા રહેજો, જોવાની બહુ મજા આવશે. ને હજુ સુધી લાઈક ન કરી તો લાઈક કરી નાખજો. હાલો તો સિનેમેટિક ઉતારી લઈએ એક શોટ. સકડું કર્યું, હવે બીજું સકડું કરવું. તો જો આપણે આજનો દિવસ કંઈક આવરો કરસાળ ગયા અને કોટડા આવ્યા અને માતાજીના દર્શન કરવા ગયા ને એવું બધું હતું. તો આપણો વ્લોગ ગમ્યો હોય લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી. તો આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરવાનો છે અને મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મસ્તરામ અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને બેલ આઇકન તો ફરજિયાત દબાવી દેજો. ત્યાં સુધી બધાને બાય અને જય મસ્તરામ, રામ રામ ને સીતારામ. તો મળીએ નવા વ્લોગ સાથે. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો.